જો ને ખાહડા આઈને મૂકી દે કેટલી વાર કીધું સમજતા જ નથી કઈ આ તને કહો એલી શું છે એક 20 રૂપિયા છૂટાવી જ દેતો કા ઘરમાં હોપારીને ચૂનો પતી ગયો તો માવો ખાવા જાવું મારી એનો માવો ખાવા જાવ છો મારા હાટું જાવું નથી જાવું ક્યાંય માવા માવા નકરા એલી પણ બધાય વગર હાલે માવા વગર નો હાલે તને મારી વગર હાલશે તારા તો વગર વઈ જા વાત ના અત્યાર જરાય નહીં હાલે આવો આનંદ આ આવી ગયો એલા ભાઈ માવા વગર હાલે માવા વગર તો નો ચાલે ને માવા વગર જિંદગી અધૂરી કહેવાય માવો એક જાતનો પ્રેમ જ કહેવાય હે ઈ હું તમે એ જઈતો બેન એમ નહીં સાઈડનો પ્રેમ એલા તારે હરોજ હરોજ એલી લપત કરવાની હોય, એક 20 રૂપિયા દઈ દે ને હમણાં પાછો આવું ફટાફટ ખાઈને આમ જોઈ લે આમ જો આ ભૂપતભાઈ ને રોજ સાલવું જોઈએ આ માથા કૂટ ઓ હે ઠામલા ખખરે હે આમ જોતો ખરા પણ થામડાના ઘા ખાય છે મને લાગે તું આનું જોઈ જોઈને મારી હીરે વળકા ભરસ એની ઘરવાળી બાંધે હે ને એના ઘરવાળાનું કઈ નથી આવતું ને એટલે તારો ઈરાદો એવો છે કે હું આની હીરે બાંધું મારો ભાઈ મળે જેવો હું એક તો એમ ને એટલા વર્ષમાં કોઈ દી બાજી તમારી હેરે બાંધી નથી પણ તું હમણાંથી 2-3 દી ત્યાં બહુ મારી હીરે વળકા ભરસ હું કઈ વડકા નથી કરતી તો દે 20 રૂપિયા માવો ખાવા ના જાવ ભાઈ 20 રૂપિયા નથી જોતા હાલ ને હું તને ચા પીવરાવા લઈ જાવ હવે એવું છે હા, હાલ. જા આને કહેવાય દોસ્તારું હાલ ઓ સા પીવા જાવ છો ઝટકા આઈ જો ખબર છે ને પછી એમ કે મારી નિંદર નો થઈ મારે નાઈટ પાળી મામ જવાનું મારે નાઈટ પાળી મામ કરવાનું છે કાઈ વાંધો નહીં હમણાં આવીને હું હુઈ જાવ હો સારું હાલ સુખી રહ્યો દુખી રહ્યો હું કાઈ નહીં સુખી રહ્યો સુખી હું મસ્તી કરું એલી તારી હીરે તાર ભાભી રીહે બહુ જાય પાછા અને હા બોલો હા. મારી આટલું મીઠું પાન લેતા આઈ જો કેવું ડૂટી ફૂટી વાળું હા હા સારું હાલ હવે લેતા આવો. છોકરીની જાતને પાન નો ખવાય એલા બહુ પણ ખવાય. ઓપારી વાળું નથી ડૂટી ફૂટી વાળું ખાવું એને ઈ ખવાય સારું હાલ લેતે અને ઈ તો ઠીક આનંદભાઈ હવે તમારે કીધી પેડા ખવડાવવા છે લગનના લાડવા આપણે પેડા જેવા જ છીએ જોવો ને તમે નાળા બાળા જોવો કાઈ ઘટે નહીં અરે લગનના લાડવા કીધી ખવડાવવા છે મેં તો કીધું દાડાના કેતો અરે મસ્તી કરું એલા આપણે તો હાઈલા રાખ્યા હારું હાલ હું પાન ખાતા હું ચા લેતા હું બધું પીતા હું હાલ યાને હારું તો ખોલ તો લાગે લઈ તો જગા જાવ દે આખો દિવસ કામ મારે તો એક દિવસનો જપ નહીં છોકરું રોવે ને તોય લેવાનો વારો મારે ન હોય મારે તો હોય જ નહીં પાડોશી બાયું કેવ્યું ફૂલ ફટાક્યા થઈને ફરેસ મારે તો કોઈ દી ફરવાનો વારો ન આવ્યો છોકરું એ રોયા રાખતું હોય આખો દિવસ બિસાડું એ છોકરો પછી પેલા હે ને સા બનાઈ એ સા કરવા ગયો છે મારો બાપો એમ કીધું ને મેં કે મારે લોદે કરવામાં તમે હે એ થોડીક નીચા અવાજે વાત કરી નીચા અવાજે નિશા અવાજે હું વાત કરે હે તમે કોઈ દિવસ મને ક્યાંય લઈ ગયા કે ફરવા લઈ ગયા માણાની બાયું જોવો તો ખરી કેવા કેવા હાડલા પહેરે કેવા કેવી આમ તૈયાર થવા બ્યુટી પાર્લર માં જઈશ મેં તો મારા બાપાએ બ્યુટી પાર્લર નો જોયો કોઈ દી એલા તારે ફરવું જ હોય તો સીમમાં આઈલા જઈને બર્તનની ભારી બાંધતા આવી તઈ બનતાની ભારી હાટું જ લેવા લેવાય છે ને મને તો તમે મને બનતાની ભારી લેવાટું કયો છો હે તો તમે કોઈ દિવસ એમ કીધું કે હાલ હું તારું કામ કરું હે કોઈ દિવસ એમ કીધું કે હું છોકરું રાખું ગોથા આવે એલા હવે જ ગોથા ખાઈ એ તમે મને એવું બધું હું ખવડાવી દીધું હું પીવડાવી દીધું આખો દિવસ ટુકડા રોટલા ખાવશું છોકરા રોતા હોય ને તો લેવાનો વારો વાંધો ન આવે ભારો લોટ બાંધવા ટાણે તો આ એટલું બધું બાંધે એમાં તો 2 રોટલા હું ખાઉં છું બાકી તો આખો દી ખાતા રાખે લે જો તો ખરી રોટલામાં મરેસ એ આ હારું ખવડાવી દીધું હોય તમે કરો હું કાંઈ મને હારું જીવતી નથી મારી નાખો જીવતી તમે હંધાય મરીન હા હા તું હેને ભાઈ મારે તારી કઈ સાંભળવી નથી તું ચા બનાવી મારે હાટું અને હું ચા પી લઉં હટ દઈને આજ એ સાતો બંધ છે જ નહીં કીધું ને મારે ઠામડા ટકવાના પડ્યા છે મારી છોકરી હવારુની રખડે લેવાનો વારો નથી તો આવ્યો જો ખૂટો હીલો ને ખાલી એટલે હમણાં થા મગજ મારી એના એ કરતા મગજ મારી થી તો બીતી નથી હાલો જી ઠામડા ગયા માય હાલો ખરા આ બે માણાને હવાર હવારમાં કઈ કામ છે કે નહીં આ જો બેકારો હા ઉપાડ્યો છે અત્યારના પૂરમાં એ આમ જો બોયલી જો બોયલી હવે ઈ આ નવરીની દેખાય છે નવરીની છે એ નવરીની હોય ને તો તમે એની હાઈના જ છો પાડોશીની બાઈ છે ને એટલે સાનમુના જોવો જોવા હા. મન થાય તો જોવે લે સાનમુના જોવે એને ગોખલે ગોખલો એટલે જ મેં રાખ્યો જર્યો એ એની વાત ઈવડી ઈ જ મારી માયા પડી ગઈ છે ને ઈ જ તમને કાન ભમડી દેસ હા. મને એવું દેખાય હા હાલો હવે ઘરમાં હાલો જોયું ને અત્યારના પોરમાં બે માણા મંડી જ પડ્યા હતા કાઈ ભાન જ નથી બેયને એ જોજીન આ મારી માયા પડી ગઈ છે ને આજ તો એને હાવ પતાવી જ દેવીશ મને એવું થાય છે આજ છે ને તમે
અહીંયા રહ્યો સા નથી બનાવો કાંઈ ન બનાવું આજે હું એને જોઈ લઉં આજે એના તારા ભાઈનાની જાય એ જ કાઢ દે. એ તું મર હવે હમણાં આવું છું તું મર ભાઈને તું એ તું જો હમણાં જો જય વતે બાતથી જોઈ બીજા કોઈ ન હોય તો ઘરવાળો ન હોય તો પાડોશી ન હોય તો એ રસ્તા ઉપર રખડતો એની હારે બાધવા છે બીજું કઈ કામ જ નથી હાલી જ નીકળી થાવ જો કારણ જે કેમ હું નવરી હોય અરે પોઈતે આખા ગામ આખમ દેકાડા કરીને સંભળાવે છે હા હું એ બાંધું છું જો તમે હંધાય હે ભગવાન કેદી ખૂટશે આની હંધી માથા કૂટ્યો આ હું કે મારી એને બધું આવું વાંધો નહીં આજ તો તને જોઈ જ લઉં છું હાલ તારી તે ભલી થાય આજ તો એને જોઈ લેવીશ આજ ગમે ઈ થાય આજ તો એને જીવતી તો રેવા જ દેવી નથી તું બાયણા નીકળ તું હાલ તું બાયણા નીકળ આજ તો તને જોઈ જ લેવી છે આજ તો શું થયું રાધાબેન કેમ એટલા બધા ખોરાટ થઈ ગયા એ તું મારી વયસમાં પાડ્યા તને મારી વયસમાં પાડ્યા ના નથી પાડી તને પણ હું તો તમને પૂછું શું થયું કેમ ખારા થઈ ગયા એ તારે છે ને પૂછવાની જરૂર નથી તને કીધું નથી હે શું થયું ભાઈ જાહો ઓલી રવિના હારે. એ ગોખલે જોવે છે કોને જોવે છે હા મને જોવે છે મારા ઘરવાળાને જોવે છે ઠીક તો હું તો તમને ખાલી એમ પૂછતી હતી કે શું થયું શું હાટો બાજો બાકી તમે તો મારી ઉપર ગરમ થાવ છો એ ગરમ તો થાય ને તું આવી વયસમાં એટલે તારે બાજુ આવું છે હાલતી સાથીદાર બનજીન ના મારે હે? શું લેવા દેવા તમાર બાજણું છે મારે તો થોડું- બેન તારી જ્યાં જાતી હોય ને જાને તું મને હુલા રસ્તો મારો રોકેસ અરે તમારે તમને પૂછવું નહીં તમે તો પણ જેની તેની ઉપર હાલી જાવ છો હાલી જ જાય ને તું આવી વયસમાં હું તો તને તમે સાચું જ કહેશે ગામના બાજકણી જ છે રાધા એ બાધકડા જ હોય તું કેવી છો તું હારી છો હું હારી જ છું મેં કોઈ હે? તમારી હારે બાઈજી છો હે? તમારી ઓલી રવિના હારે બાતતા હોય ને ઘડી કોલી હારે બાતતા ને ઘડી કોલી પાડોશી હારે બાતતા હોય એટલે તું એમ કરી મને સંભળાવી એમ ને સંભળાવા નહીં, સાચું જ હે? કહું છું. મેં તને બેલકી એ વર્ષા તું અહીં હાલ મેં તને બેલકી બાકી નથી આ તો હું તમને તમારું દુઃખ પૂછવા આવી કે તમે કેમ આટલા બધા ખારા એ મારું દુઃખ પૂછવાની તારે જરૂર નથી તારું દુઃખ સાંભળા રાખ તારા ઘરમાં કેવું હાલે તને ખબર મારા ઘરમાં જેવું હાલતો હોય એવું હાલતો હોય. હે? એ તમારે ક્યાં જોવાનું છે તારા ઘરમાં તારી માન તારો બાપો આખો દી બાયધો રાખે છે. હું કોઈ જોવા આવી તો એ તો ભલે ને બાજે બે હે? માણસ છે તમે તો ગામના હારે બાજો હો. એ પાડોશી બાજતા જ હોય સમજી હા, લેજે તો બજાય જ નહીં હા તું જાણે એ તું બાય નીકળીને તને કીધું તો ખરી નહીં ઈ એને શું કેવું મારે તમને બેયને કાઈ નથી તમે બે ગામની બાજકની છો મને તો એવું લાગે છે ને બમ ફોડીને તારી ઉપર ફૂટવાનો થયો લાગે છે બમની તો સમજ્યા હું તો એમ કહું છું કે રવિના ને તમને બેને ગામની બહાર કાઢવાની જરૂર છે એ કોઈ ગામ કાઢવાનું કોઈ પેદા થયું નથી હું હું સમજે જ કરાવીશ જોઈજે તું હું જ કરાવીશ એ તું જાય તું જાણે આઈથી હે આમ જો રાધાબેન હું તમારી એક બાતથી નથી હું તમને પ્રેમથી કહું આપણે બે સમાધાન કરી લઈ બાકી રવિનાને મારવી હોય ને તો આપણે બે મારશું તું હું વાત કરે છે? હા હું તમને સપોર્ટ કરીશ અને મેં મારી હગી આંખે જોયું છે ઘણા એના ચેન ચાળા તમારા ઘરવાળા રે આ તો મારે તમને કેવું ન હોય અરે હું વાત કરે હા હે તો આ હું તમને કહી દઉં છું તમારું નામ ન દેતા હું જાઉં છું હવે તમે તમારી રીતે સમજી લેજો હો ને મારે હારો હા એ મેં મારી હે? હગી આંખે જ જોયેલું હા તમે હે? સમજી લેજો હવે હવે તમે તમારી રીતે લડી લ્યો એની યાર હો હાલો હું જાઉં છું મારા ઘરવાળે આવડી સડી ગઈ છે કોને કીધું વર્ષા ખોટું ન બોલે તું નીકળ તું બાયણે નીકળ ને કરું આવું છું ડેલાની અંદર બાયણે નીકળ ને એમ કહું છું એ તું બહાર નીકળ તને કેટલી ટાઈમ કેવું હે ઓય કોને પૂછીને ઘરમાં કરી બહાર નીકળવા એ તું ધક્કા કેને મારે છે પેલા મારા ઘર પર વાત કઈ એ તું ધક્કા મારતી ને તું રેવા દઈ જો તું મારા ઘરમાં આજ ભલે પગ દીધો હવે કોઈ દી પગ ન દેતી હો કઈ એ દઉં છું. તારા ઘરમાં કોઈ નો આવે તું આખા મલકની કરેસ હું તારા ઘરમાં નો આવું તે બોલાવી મને કાજી કરવી હોય તો હું છે બોલ આય આ હું ઈ જ કહું છું હું છે તારે હે મારે હંધુય છે મારે ઈ છે તો હે તું ઓલી વર્ષા કહેતી હતી કે તું મારા ઘરવાળાને જોશ એવું છે હે તારા ઘરે આમ હીરા ટાકેલા હે તો જો એ હીરા ટાઈકા છે તારા ઘરવાળા કરતા હાથ થાય કે મારો ઘરવાળો હારો છે કીધું ને આ તારા એકને ઘરમાં પૂરી કોણ જોવે છે એ તું એ ધાબળો ઓઢાડીને રખડાઈ ગઈ તારા ઘરવાળાને એ તું જોશ ગોખલે એ તમારે હે ને હવારમાં ધીંગાણા ઉપાડો ને તો ઘરમાં હંધાઈ જોવે એ જોવાય ને કોઈનું જોવાય ને તારું કોક જોવે એમ કહું છું હા તારે તું ઈ જ છો તું મારા ઘરમાં ડખાલતો એટલે તું ઈ જ કરસ નવરી બેઠી એ મેં કેદી જોયું મેં કેદી જોયું ઓહો તને એમ ક્યાં કઈ ખબર નથી એમ હે તારા ડેરામાં કાંઈ એમાં હીરા ને ટાઈકા હો તે હું અંદર ઘરી જાય તું ડેરે ઘરે આવે હા, નથી. મારા ઘરમાં હીરા ટાકેલા હે હે? પડ્યું હે ચાંદી પડ્યું છે ઘણું પડ્યું છે બીજું તો કોઈ નથી ને અંદર તારે શું છે હે? નહીં હોય તો આમાં મને એવું લાગે છે પૂરા લાગે છે. એ બોલવામાં ધ્યાન રાખજો હો રાધા તું એ તોય બોલવામાં ધ્યાન રાખજે તું મારા ધણિયામી જોતી ને હો બસ તારે ઘણીયામાં કોઈ જોતું નથી થૂકુય
હવે હાલતી પકડ. અને ઈ વર્ષા મારી બેટી ગામમાં કાઈ ન મળે તો કેક ને એક હળિયું કઈડા જ રાખતી હોય. હે એ ક્યાંક ને ક્યાંક હર્યું તું કરેસ ઈ નહીં ઈ તો બિસાડી એમ કહેતી હતી કે હાલ તું કેમ હા આવ ઈ તો બિસાડી જ છે. હા તું જ છો એવી તું જ હું તને હજી એકવાર કહી દઉં હું મારી હમો હે ને બીજા ત્રીજા શબ્દ ન બોલતો. બોલવા જ છે તાર જે થાય ને એ કરી લેજે તને કીધું ને તારે જઈને ખાઈ નીકળ લે. ઓય જો હું સેનિયા અરે પા જો આવ્યો છો અહીંયા કે કોક બાધે છે આયા બાધે છે અને આ મારા ઘર પાસે હું સામાઈ. અરે મને ઘરની બહાર કાઢો તમે એક તો તમારા બધાયના કાયમના બાથવામાં મને આ છોકરી જોવા આવ્યા તી વયા ગયા હારું કર્યું. આ મારું ઘરમાં માન થાતું તું આટલા વર્ષોથી વાંઢો હતો ને આ જોવાનું પૂરું થાય એ ભાઈ એટલે તો કહું છું તું આની ધ્યાન રાખ આ હું કોકને તને કહી દઉં છું રાધા તું હે ને માં પહેરે છે. એ તું આની ધ્યાન રાખ તારા ઘર ભાંગશે ને કેટલાય ના ભાંગા પણ ઘર થાવા દીધું હોય તો ભાંગે ને કાયમ તમારા બેના બાથવાથી કોઈ આવતા નથી મારા ઘરે મહેમાન જો આવતા ગયા કોકના ઘર ભંગવાસ હા, કોકને હા. છોડી જો આવે ને છોકરો જોવા જાય છે ને ઈ ફૂટાડસ છું. આપા તમે ઈ જ કરો છો એટલે તું કેવા હું માંગે છે કેવા હું માંગસ એટલે તો? રે ઘડીક પેલાની યાર વાત કર લે તો કર લે તું કરી લે શું છે ભાઈ તારે? તમારા લીધે મારું તૂટી ગયું જી હગાઈ થતી હતી 500 વર્ષ પહેલાની ઓલા જન્મમાં વાંઢો હતો 7 જન્મથી વાંઢો આજ પૂરું થઈ જાય પણ હા, હા. નહીં તમારે તો કાયમ એ કુતરા મીંદડા કોઈને બાધો કાઢતો એટલે અમે બાધી છીએ એમાં તને છે ને વાંધો છે. અરે આજ વાંધો છે હવે મારું તૂટ્યું છે ને તમે બે જ મને કરાવી દો ક્યાંક મારું હવે ક્યાંક ગોઠવું હાલો આપણે ઓલી કાળી કૂતરી રખડી જ છે. કુતરી કેવી છે હારી જ છે. તાર કરવું છે? એટલે આમ નામ એનું કુતરી છે ને ના તઈ ચાર પગ વાળી છે. હા એની હારે હું કરું તમે કલ્યાણ ઓલો કાળો કુતરો રખડે છે એની હારે તો ઈ બે એકબીજાને લગન એ આને કારો કુતરો ધણી થાય એમ નથી આનો ઘર તું જમારે ને આ ભાઈ તો એના ઘરવાળાએ કેમ ધણી કરીશ વાત સાચી છે એટલે તું હું તારું કામ કરતો મારું નક્કી કરાવી દે નીકળ આમ ખહુરિયા નીકળી ગયો છે તો ને એ તું એમ જેને આવે ને ધક્કા મારમાં મારી ડેલી હે હું ગમે ઈ કરું. એ કોઈના પુરુષને અડાય ને ઈ તો જરીક જો પુરુષ નથી છોકરા જેવડો છે મારે. હે હા પુરુષ એ તારી કરતા તો ઊંચો લાગતો તો હાઈટમાં વધારો એટલે તો હાલે હે ભગવાન આ બાઈનો મગજ જ કેવો છે કે ખબર નથી મગજ છે કે નથી. તારો મગજ છે તો મારો હોય તાર ઘરે જા નથી જાવું તો વઈ દે કીધું ને નકર હમણાં તારા ધણીને કહીને મારતો લઈ જાહે. એ દિવાલ ભાગમાં છે હો તો એમ સમજજે દિવાલ નથી ભાગમાં છે ભાગમાં. હે નથી ભાગમાં એવું મનમાં નો રાખતી હો. હે હા તો છે ને દસ્તાવેજમાં તું કરી નાખજે કે તારી આ એમ હા જા હે નીકળો. એ તું ધક્કા મારમાં તને કીધું ને મેં મારી ડેલી પાસે રહીને હેને દેખાડો નો કોઈ જીકરો તાર ઘરે જઈને કહી જા. નથી કરવો લે આયસ કરવો તાર જી થાય એ કર લે જા થાઈ કર. હા. હમણાં પાઇપ કાઢીને લેવા મળી છે હમણાં અહીંયા ને અહીંયા. અરે પાઇપ તો તું હું કાઢીશ તને હું છે ને અરે તે તું હું મને પાઇપ કાઢીશ હે એટલે મારી હમ હાથું પડસ તું હે. હમણે ખાલી દઈશ ને તમે એક જીત થાય હો તું હવે આ મુઈક ને ખાલી દેવા વાળી એવી મોટી એ તો તું છે ને તું મગજ મારી તું મારી મારી આઈ એને મગજમારી નો કરતી. હવાર માં એક તો એને સાઈડ જ પીધું નથી વાળું સુતા તો તું આવી ભેજા મારી કરે. એ તું જોવા આવી હતી હું તારી તને તારે ત્યાં બોલવા નથી આવી આવતી એ ને. હા તારે ત્યાં કોઈ બોલ ઝંડો હેક નથી હું છે બધું આ એ તમે આને સમજાઈ દેવીશ તમારે હે ગોખલે કોણ રાયડું પાડતું તું આ પાડતી હતી કે હું પાડતી આ છે ને ગોખલે તો રાયડું પાડશે હજી હે હું વાત કરો છો આદત છે મારી. હે હિંદા આદત છે તમારે બે માણસ જેમ હવાર માં હે ને ટેવ છે ને ગામ આખાને હે ને જગાડવાની હા જગાડવાની જો બરોબર બોલ્યા. તો એની પહેલા તો તમને મારવાની જરૂર છે એવું દેખાય છે. તો તમને માજે જાવ હે? માજે એ હું ગમે ત્યાં મારું તારે কি કરવાની જરૂર કાઢી નાખો ઘોડીનો. મેં તને કીધું તું ઘોડી આયા રાખ હે મારું ઘર હું અહીંયા રાખું આ રાખું ગમે ત્યાં રાખું. એ આમાં છે ને તમારો ઘરવાળો હું કામ છે તમારે? ઘરવાળો એ ભાઈ તારા ધણીને હું તારી બાયડીને સમજાઈ દે ને હું એટલે થયું પણ હું એની ઘરવાળી છું ઈ મારી ઘરવાળી નથી. આ તો એટલે ધણી જેવી તું દેખાશ મને જો બિસાડો કેવો ગાય જેવો એલા ભાઈ દેખાય તમારે હરોજ ના ઝઘડા હવે આ નથી પોવાતા હો જ્યારે હવારે ઘરે આવો એને કયો મકાન ખાલી કરીને વહી જાય. કા ઓ ભાભી તારા હું બાપનું તમે છે? ઘરમાં અમારી ઘરમાં આવી તમારા રીતે બાપનું છે હે? તારો બાપ ને તારો બાપ નો કરતી હોય ઘરી કઈ. હા બસ તમારો જ છે. ઉપર આવી ગયેલા હવે ભૂપત આનું કઈ કરો આપણે યાર. બે ઉભા રહીને આપણે બેઠા આ રાખે તો ને ભાગી જ લેવું છે. એ તો છે ને આમાં કેસ થાય ને ત્યાં જવા દઉં છું નકર તું સામે સાથે આવી જાવ હો. મારા ઘરનાને સમજાઈને એલા એ પણ તમે એલા આ બે તારી તે ભલી થાય અલા તું મારી હમુ એલી રવિ ના પણ હું છે પણ તારે તમે આના લીધે મને મારી
મારી તને માયરી નથી, તમને છોડાવું. ઓલા ભૂપતભાઈ તારી ઘરવાળી હવે હા. સમજાય ને. એ ભાઈ તું સમજાય. જો આ ભાંગો આ ચાઈતે ભાંગે એટલે તારું ને ટાટિયો તમે ભાંગે. આ ફરી જાતો. આ તમે આ ગજાવ ને તો તું હું કરી દે એલા ભાઈ મારા ઉપર હાથે કેમ ઉપાડવો? મારે એમ થાય નકર આનું માથું ફોડી નાખું અત્યારે. એ માથું તારું ફોડી નાખીશ તું વયો જા કાન મુનીને આળતી એ નથી તું વાળો. તો ઘર અમારું ને અમે ઉકામ જાય. એ તું તો બાયડીનો ગુલામ સાવ ગુલામ અહીંયા રહ્યો. બાયડીનો ગુલામ. એ આ છે ઈ નથી. જોરું હા. તમારે છે. હા એટલે જો ને મૂંગા મોઢા હું નકરું થાય છે. આ એ એને ફાકી ખાધી છે ને એટલે લકા તને કરી બતાવે આપણે કાઢીને આવે. હા એલી પણ હવે રાયડું નાખમાં ને આખા ગામની અંદર એક તારો ત્રાસ મને પોહાતો નથી. મારો ત્રાસ તમને દેખાય છે. ઈ બોલીને ગઈ કઈ દેખાતું. આપણે બધુંય દેખાય જ છે. હરોજ રાતપારીમાં કામે જાવ, સવારે ઘરે આવું ને ત્યાં હરોજ ડખા હોય ઘરમાં. એક દી મારે શાંતિ નથી જાતો. એને ત્યાં લઈ કહી જાવ. દેજો મારી ડેલીમાં નો આવે ને કે ટાટિયા વગરની કરી નાખીશ. હા, હું તો આવું ડેલીમાં. હાલો. ક્યાંક મારા ટાટિયા ભાંગી નાખતી નહીં. હરોજ ઝઘડા કરી કઈ નાખે. તમારું. એ હા પતી ગયું. હાલો કરો હવે. કરો હવે.